अन्य समाचारों कच्छથી જ વિદેશ મોકલવાના નામે નકલી મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો થયો છે પર્દાફાશ। મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવીને જીસીસી દેશોમાં મોકલતી ગેંગ ઝડપાઈ છે। ડમી વ્યક્તિના ફોટોથી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજો બનાવતો હોવાનું ખુલ્યું છે। ભુજ રેલવે સ્ટેશન નજીકથી સંજય કુમાર લુહારની ધરપકડ કરાઈ છે। પશ્ચિમ કચ્છ એસઓજીની સરાહનીય કાર્યવાહી, જ્યાં તપાસ હજુ પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં વિદેશમાં ઇચ્છકોને નકલી દસ્તાવેજો બનાવીને મદદ કરતી એક ગેંગનો ભાંડો ફૂટ્યો। પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે મેડિકલ અનફિટ વ્યક્તિઓને ફિટ બતાવીને જીસીસી માને મેડિકલ સર્ટિફિકેટ અપાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આરોપી સંજય કુમાર નટવરલાલ લુહાને ભુજ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે, જેના પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ મળી આવ્યા છે। ડમી વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી પાસપોર્ટમાં હેરફેર કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ મામલે એસઓજી પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યા છે, જ્યારે કે આગળની તપાસ પીઆઈ પ્રશાંત સિંગરખિયા ચલાવી રહ્યા છે। વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા। એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે। તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે।